હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ સબ્જેક્ટ મેથ્સ એમાં આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 1 સેટ વિશે. તો અત્યાર સુધી આપણે 3 એક્સરસાઇઝ સોલ્વ કરી છે, બરાબર છે. અત્યારે હાલમાં આપણે એક્સરસાઇઝ 1.4 એના પહેલાં 9 એક્ઝામ્પલ આપણે જોઈ લીધા છે. તો આજના લેક્ચરમાં આપણે 10, 11 અને 12 3 એક્ઝામ્પલ જોઈશું, બરાબર. એ ક્યાંની ઉપર છે? આ સ્વાધ્યાય 1.4માં આજે અત્યારના જે 3 એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ એ ક્યાંની ઉપર છે? તો તફાવત ગણ ઉપર છે મુખ્ય, તો બરાબર છે. અને વિધાન સત્ય છે કે અસત્ય એ જણાવવાનું છે, બરાબર. પરસ્પર અલગ ગણ. તો તફાવત ગણ કોને કીધું હતું? આપણે એ જોઈએ. તફાવત ગણ એટલે શું? તો કે એક્સ, એક ગણ એક્સ હોય અને ગણ વાય હોય, તો એ બંનેનો તફાવત ગણ એક્સ માઇનસ વાય એટલે શું? તો કે એવા બધા ઘટકો કેવા? તો કે જે એક્સમાં હોય પરંતુ વાયમાં ના હોય, બરાબર છે. એક્સ માઇનસ વાય એટલે શું? ગણ એક્સ અને વાય એનો તફાવત ગણ એટલે શું? તો કે એવા બધા ઘટકો કે જે એક્સમાં હોય પરંતુ વાયમાં ન હોય, બરાબર છે. તો આજે આપણે એ જે 3 એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 1.4ના એક્ઝામ્પલ 10, 11 અને 12 એના વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 10, બરાબર છે. તો શું છે કે જો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ, બી, સી અને ડી. જો વિદ્યાર્થી, મેં તમને કીધું છે એમ કે આની તમને PDF હું ગ્રુપમાં શેર કરી દઈશ, એટલે આ રીતે જે મેં નોટ બનાવી છે એની PDF તમને ગ્રુપમાં મોકલી આપીશ, બરાબર છે. એટલે તમે કદાચ નોટ ડાઉન અત્યારે ના કરો તો પણ ચાલશે, પણ વ્યવસ્થિત અહીં સમજજો, બરાબર. એક્ઝામ્પલ છે તો એક્સ, એક ગણ એક્સ આપ્યો છે જેની અંદર એ, બી, સી અને ડી 4 ઘટકો છે, અને બીજો એક ગણ આપ્યો છે વાય જેની અંદર એફ, બી, ડી અને જી, બરાબર. થોડુંક ડિસ્ટર્બન્સ અહીંયા થશે, આ એરો કેમ માર્યા છે તો એ સમજાવવા માટે એરો માર્યા છે મેં, બરાબર છે. પણ PDF જે હું તમને મોકલું છું એમાં વ્યવસ્થિત એકદમ ક્લીન PDF છે, બરાબર છે. એમાં આ રીતે એરો એમાં નથી મારેલા, આ તો સમજાવવા ખાતર મેં અત્યારે હાલમાં બુકમાં મારેલા છે. તો 2 ગણ આપ્યા છે એક્સ અને વાય, બરાબર છે. ગણ એક્સમાં 4 ઘટકો તમે જોઈ શકો છો, ગણ વાયમાં 4 ઘટકો છે. તો નીચેના ગણ મેળવો. હવે એક્ઝામ્પલ 10માં ટોટલ 3 એક્ઝામ્પલ છે, એમાં આપણે અહીંયા જોઈએ એક્ઝામ્પલ 3 એક્ઝામ્પલ જો કે અહીંયા આપણે જોઈશું અત્યારે. તો પહેલો એક્ઝામ્પલ એવો છે કે એક્સ માઇનસ વાય, એટલે ગણ એક્સ અને વાય જે આપ્યો છે એના માટે આપણે એક્સ માઇનસ વાય મેળવવાનું છે. હવે આપણે વાત કરીએ કે એક્સ માઇનસ વાય એટલે શું? તો કે ગણ એક્સના બધા ઘટકો એમાંથી કેના બાદ કરી દેવાના? તો વાયના બધા ઘટકો. તો એક્સના જે ઘટકો છે એમાં વાયના બાદ કરી દો, એટલે અહીંયા એ, બી, સી, ડી છે એમાંથી વાયના ઘટકો બાદ કરી દો, તો એફ, બી, ડી, જી. તો કયા બાદ થશે? જે અહીંયા છે બી અને ડી. તો એક્સ માઇનસ વાય શું આવશે? આ જે ABCD છે એમાંથી એફ, બી, ડી, જી બાદ કરી દો, તો એફ અને જી તો અહીંયા છે જ નહીં. કયા છે? ફક્ત બી અને ડી. તો બી અને ડી નહીં લેવાના, શું આવશે? એ અને સી. તો એક્સ માઇનસ વાય શું આવશે? એ અને સી, બરાબર છે. સિમિલરલી એ જ રીતે વાય માઇનસ એક્સ કહું તો શું આવે? વાય માઇનસ એક્સ એટલે તો કે વાયના બધા ઘટકોમાંથી એક્સના ઘટકો બાદ કરી દો, તો વાયના જે બધા ઘટકો છે એફ, બી, ડી અને જી એમાંથી એક્સના ઘટકો બાદ કરી દો તો કયા નીકળશે? એફ, બી, ડી, જી માંથી એ, બી, સી, ડી બાદ કરો તો આમાંથી કયા ઘટકો છે? આના કયા ઘટકો છે કે જે આમાં છે? તો બી અને ડી. તો અહીંથી બી અને આ જે બી અને ડી બંનેમાં છે એટલે અહીંથી નીકળી જશે બી અને ડી. તો રહ્યું શું? ફક્ત એફ અને જી. તો વાય માઇનસ એક્સ શું આવશે? એફ અને જી, બરાબર છે. તો જો વાય માઇનસ એક્સ, અને છેલ્લું છે એક્સ છેદ વાય, એટલે એક્સ અને વાય બંનેનો છેદ ગણ. તો એક્સ અને વાયમાં બંનેમાં એવા કયા છે? બી અને ડી, બરાબર છે. તો એક્સ છેદ વાય શું આવશે? એક્સ ઇન્ટરસેક્શન વાય ઇઝ ઇક્વલ્સ ટુ બી અને ડી. ઓકે. તો આ 3 પ્રશ્ન હતા. એક્સ માઇનસ વાય આ તફાવત ગણ છે, આ પણ તફાવત ગણ છે, જ્યારે આ છેદ ગણ છે. ઓકે. તો એક્ઝામ્પલ 10માં આ હતું. પછી એક્ઝામ્પલ 11 એવો છે કે જો આર એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, બરાબર. આર એટલે રિયલ નંબર્સ, આપણે જાણીએ છીએ કે આર એટલે શું? રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાનો ગણ હોય. તો અને ક્યુ સમય સંખ્યાઓનો ગણ હોય. હવે આર એટલે વાસ્તવિક સંખ્યા, એ આપણે જાણીએ છીએ, એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ એને શું કહેવાય? આર. અને સમય સંખ્યાના ગણને આપણે કેના વડે દર્શાવીએ છીએ? ક્યુ વડે.
તો આર માઇનસ ક્યુ એટલે શું? જો આ પણ તફાવત ગણ છે. આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ, માઇનસ ક્યુ એટલે સમય સંખ્યાનો ગણ. તો આ પણ તફાવત ગણ જ થયો. તો વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા તમે બાદ કરી દો, વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા બાદ કરી દો તો શું મળે? બરાબર, પ્રશ્ન એવો છે. તો જોઈએ વ્યવસ્થિત, દાખલો સમજવા જેવો છે એટલે વ્યવસ્થિત અહીંયા ધ્યાન આપજો મિત્રો. જો પ્રશ્ન એવો છે કે આર એટલે શું? વાસ્તવિક સંખ્યાનો ગણ આપણે જાણીએ છીએ. બરાબર, આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. બરાબર છે. એ જ રીતે ક્યુ એટલે શું? તો કે સમય સંખ્યાનો ગણ. તો પ્રશ્ન એવો છે કે આ ગણમાંથી આ ગણ બાદ કરીએ એટલે આ બંને ગણનો તફાવત ગણ મેળવીએ. એનો મતલબ કે આર માઇનસ ક્યુ, જેમ અહીંયા આપણે એક્સ માઇનસ વાય મેળવ્યું, વાય માઇનસ એક્સ મેળવ્યું, એ જ રીતે જો આર માઇનસ ક્યુ મેળવીએ એનો મતલબ સમય સંખ્યામાંથી વાસ્તવિક સંખ્યામાંથી જો સમય સંખ્યા બાદ કરી દઈએ તો શું મળે? પ્રશ્ન એવો છે. બરાબર, તો પ્રથમ તો મિત્રો વાસ્તવિક સંખ્યા એટલે શું? તો વાસ્તવિક સંખ્યા એટલે શું? આપણે વાત કરી હતી વાસ્તવિક સંખ્યા એટલે કે જે પણ તમને મગજમાં યાદ આવે, કોઈ પણ સંખ્યા જે તમને કહી શકો કે સપોઝ હું એમ કહું કે 5 તો વાસ્તવિક સંખ્યા છે. બરોબર, -5 વાસ્તવિક સંખ્યા છે, 5/3 વાસ્તવિક સંખ્યા છે, 9/4 વાસ્તવિક સંખ્યા છે, -9/11 વાસ્તવિક સંખ્યા છે, વર્ગમૂળમાં 15 વાસ્તવિક સંખ્યા છે, વર્ગમૂળમાં 15/21 વાસ્તવિક સંખ્યા છે. એનો મતલબ વર્ગમૂળમાં 27 અથવા તો 28/12 વાસ્તવિક સંખ્યા છે. બરોબર છે. 21/9 × 7/2 × 21 આ બધી શું છે? વાસ્તવિક સંખ્યાઓ. એટલે ટૂંકમાં જે પણ તમને મગજમાં આવે એ બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે. તો તમને ખબર હોય તો વાસ્તવિક સંખ્યાનો આ સંખ્યા રેખા કહેતા. બરોબર છે. એમાં મિડલમાં આપણે અહીંયા 0 લઈ લઈએ એટલે આ બાજુ બધી ધન સંખ્યાઓ 1 2, આ બાજુ એવી રીતે બધી ઋણ સંખ્યાઓ આવે. બરોબર, અનંત સુધી. આ બાજુ પણ અનંત સુધી આવશે, આ બાજુ પણ અનંત સુધી આવશે. તો વાસ્તવિક સંખ્યા એટલે શું? તો કે આની ઉપર જેટલી પણ સંખ્યાઓ આવેલી છે એ બધી જ સંખ્યાઓને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. બરોબર, આની ઉપર તો અનંત સંખ્યાઓ આવેલી હોય, સંખ્યા રેખા ઉપર તો અનંત સંખ્યાઓ આવેલી હોય, તો એ બધી જ સંખ્યાઓને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, એટલે આર એટલે વાસ્તવિક સંખ્યાઓ. એમાંથી મારે કેવી સંખ્યાઓ બાદ કરી દેવાની છે? તો કે સમય સંખ્યાઓ. તો પ્રશ્ન થાય કે સમય સંખ્યા એટલે શું? તો સમય સંખ્યા એટલે શું? તો કે કોઈ પણ સંખ્યાને કે જેને અંશ અને છેદ હોય, એટલે કોઈ પણ સંખ્યા કે જેને અંશ આપણે ધારી લ્યો કે પી કહી દઈએ, છેદને ક્યુ કહી દઈએ, એટલે કોઈ પણ એવી સંખ્યા કે જેને અંશ અને છેદ હોય એને તમે શું કહી શકો? સમય સંખ્યા કહી શકો. તો એનો મતલબ કે 21/2 સમય સંખ્યા કહેવાય? હા કહેવાય. બરોબર, પછી 12/9 સમય સંખ્યા કહેવાય? હા કહેવાય. કેમ? કારણ કે આને જો અંશ છે, છેદ છે, અંશ છે, છેદ છે. પછી હું એમ કહું કે 5ને સમય સંખ્યા કહેવાય? હા કહેવાય. કેમ? કારણ કે 5ને તમે 5/1 તો લખી જ શકો ને. બરાબર છે. એટલે 5/1 એટલે શું થાય? 5. બરાબર છે. એનો મતલબ કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા હોય જ. 1ને સમય સંખ્યા કહેવાય, 2ને કહેવાય, -1ને કહેવાય, -3ને કહેવાય, -5ને કહેવાય. આ બધી જ સમય સંખ્યાઓ કહેવાય. બરાબર છે. સમય સંખ્યાઓમાં દરેક પૂર્ણાંક સંખ્યા તો આવી જ જાય, 0 1 2 3 4 બરાબર, એમ અનંત સુધી. એ જ રીતે ઋણમાં પણ અનંત સુધી. આ જે બધી જ સંખ્યાઓ છે એને શું કહેવાય? સમય સંખ્યા તો કહેવાય જ. કેમ? કારણ કે સમય સંખ્યાની મેં તમને વ્યાખ્યા શું કીધી? તો કે જે સંખ્યાને અંશ અને છેદ હોય તે સંખ્યાને તમે સમય સંખ્યા કહી શકો. બરાબર, તો 0ને સમય સંખ્યા કહી શકો. કેમ? કારણ કે તમે 0ને 0/1 લખી શકો. બરાબર, 0/1 એટલે શું? 0. તો આ અંશ છે, હા, છેદ છે, હા, તો આને સમય સંખ્યા કહેવાય. 1ને સમય સંખ્યા કહી શકો. કેમ કહી શકો? એનું કારણ શું? તો કે 1ને તમે 1/1 લખી શકો. 1/1 એટલે આ અંશ છે, હા, છેદ છે, હા, તો આને સમય સંખ્યા કહેવાય. સિમિલરલી એ જ રીતે 2ને સમય સંખ્યા કહી શકાય? હા. કેમ? કારણ કે 2ને તમે 2/1 લખી શકો. એટલે અંશ છે, છેદ છે, તો સમય સંખ્યા કહેવાય. એવી જ રીતે ઋણ સંખ્યા લઈ લો, -3 કહેવાય? હા, કારણ કે -3ને તમે -3/1 તો લખી જ શકો. તો સમય સંખ્યા છે, હા, આ પણ સમય સંખ્યા, અંશ છે, છેદ છે, તો આને શું કહેવાય? સમય સંખ્યા. એટલે દરેક પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા તો થાય જ. બરાબર છે. દરેક પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા કહેવાય. એટલે ટૂંકમાં સમય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો એને શું કહેવાય? સમય સંખ્યા. બરાબર છે. જે સંખ્યાને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો એને શું કહેવાય? સમય સંખ્યા. તો પ્રશ્ન એવો હતો કે વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા તમે બાદ કરી દો તો એ જે સંખ્યાઓ મળે એ કઈ મળે? વાસ્તવિક સંખ્યા આર
માઇનસ સમય સંખ્યા ક્યુ તમે બાદ કરી દો તો હવે કઈ સંખ્યાઓ રહે? તો આ જે સંખ્યા રેખા છે બરાબર છે, અહીંયા મિડલમાં આવશે 0, અહીંયા હું લઈ લઉં 1, અહીંયા 2, અહીંયા 3, અહીં -1, -2, -3. જો આ બધું શું છે 0, 1, 2, 3 આવી રીતે અનંત સુધી ચાલ્યા કરશે. એ જ રીતે આ બાજુ પણ અનંત સુધી ચાલ્યા કરશે. બરાબર છે. આ બધી કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો કે આની ઉપરની આ સંખ્યા રેખા ઉપરની દરેક સંખ્યાને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. સંખ્યા રેખા ઉપરની દરેક સંખ્યાને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. બરાબર છે. અને સમય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને અંશ અને છેદ હોય. બરાબર છે. જે સંખ્યાને શું હોય? અંશ અને છેદ હોય, બધાને શું કહેવાય? સમય સંખ્યા. તો 0 સમય સંખ્યા થશે, 1 થશે. પણ 0 અને 1ની વચ્ચે બીજી સમય સંખ્યા આવશે? બરાબર છે. 0 અને 1ની વચ્ચે બીજી સમય સંખ્યાઓ હશે? તો હા, હશે. કઈ સંખ્યાઓ હશે? તો કે 1/2 હશે, 1/3 હશે, 1/4 હશે, 1/5 હશે. આ બધી જ સંખ્યાઓ કેવી હશે? સમય સંખ્યાઓ. અને આ કોની વચ્ચે હશે? તો કે 0 અને 1ની વચ્ચે. 1/2 હશે. કેમ? કારણ કે 1/2 એટલે 0.5. તો 0.5 એટલે ક્યાં? અહીંયા આવશે. બરાબર. એટલે 1/2 ક્યાં આવશે? 0 અને 1ની વચ્ચે સમય સંખ્યા છે. 1/3 એટલે 0.33 ક્યાં આવશે? 0 અને 1ની વચ્ચે, એ પણ સમય સંખ્યા છે. 1/4 એટલે શું? 0.25, એ પણ ક્યાં આવશે? 1ની વચ્ચે, 0 અને 1ની વચ્ચે. તો આ પણ સમય સંખ્યા છે. 1/5 એટલે શું? 0.20, એ ક્યાં આવશે? 0 અને 1ની વચ્ચે. તો આ પણ સમય સંખ્યા છે. બરાબર. એટલે સમય સંખ્યા અનંત મળે, ઘણી બધી મળે. 0 અને 1ની વચ્ચે તે અઢળક સંખ્યાઓ મળે. એવી જ રીતે 1 અને 2ની વચ્ચે પણ અઢળક સંખ્યાઓ મળશે. 2 અને 3ની વચ્ચે પણ અગણિત મળે. બરાબર. 0 અને -1ની વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ હોય. -1 અને -2ની વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ હોય. પણ એની વચ્ચે આજે આપણે કહીએ કે 0 અને 1, સપોઝ અહીંયા માનો કે 0 છે, આ 1 છે સંખ્યા રેખા ઉપર. તો 0 અને 1ની વચ્ચે આ જે દરેક સંખ્યા હોય 0 અને 1ની વચ્ચે, દરેક કેવી છે? વાસ્તવિક સંખ્યા તો હશે જ. બરાબર છે. સંખ્યા રેખા ઉપરની દરેક સંખ્યા વાસ્તવિક સંખ્યા હોય. તો 0 અને 1ની વચ્ચે રહેલી દરેક સંખ્યા શું હશે? વાસ્તવિક સંખ્યા તો હશે જ ત્યાં. પ્લસ એમાંથી એવી ઘણી બધી સંખ્યાઓ હશે કે જે સમય સંખ્યા હશે. બરાબર છે. આ 0 અને 1ની વચ્ચે દરેક સંખ્યા વાસ્તવિક સંખ્યા તો હશે જ, પણ એ દરેક વાસ્તવિક સંખ્યામાંથી અમુક સંખ્યાઓ, એટલે ઘણી બધી સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ હશે. બરાબર છે. બરાબર. 0 અને 1ની વચ્ચે વાસ્તવિક સંખ્યા તો હશે જ દરેક, પણ અમુક સંખ્યા એવી પણ હશે કે જે સમય હશે. તો એનો મતલબ કે અમુક એવી પણ સંખ્યાઓ હશે કે જે સમય સંખ્યા નહીં હોય. બરાબર. એવી વાસ્તવિક સંખ્યાઓ હશે 0 અને 1ની વચ્ચે કે જે સમય સંખ્યાઓ નહીં હોય. તો એ સંખ્યાઓ કઈ હશે? તો એને શું કહેવાય? અસમય સંખ્યાઓ. તમે નામ સાંભળ્યું હોય તો, જેમ સમય પૂર્ણાંક સંખ્યા આવે, પ્રાકૃતિક આવે, બરાબર, પૂર્ણ સંખ્યાઓ આવે, વાસ્તવિક સંખ્યાઓ આવે, સમય સંખ્યા આવે, એ જ રીતે નવી સંખ્યા કઈ આવે? અસમય સંખ્યા. તો અસમય સંખ્યા એટલે શું? અસમય સંખ્યા તો કે જે સંખ્યા સમય ના હોય ને તો શું કહેવાય? અસમય. હવે તમે અસમય સંખ્યાનું ઉદાહરણ આપી શકો? ધોરણ 9માં તમારે આવી ગયું છે, 10માં આપણે આવી ગયું છે. અસમય સંખ્યા એટલે શું? સિમ્પલ હું કહું કે જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. જો 12નું વર્ગમૂળ ના નીકળે તો આને શું કહેવાય? અસમય સંખ્યા. પછી 16નું વર્ગમૂળ નીકળે, હા, 16નું વર્ગમૂળ શું થાય? 4. બરોબર. તો આ વર્ગમૂળ 16ને અસમય સંખ્યા કહેવાય નહીં, કારણ કે એનું વર્ગમૂળ નીકળે છે. જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એને શું કહેવાય? જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એને શું કહેવાય? અસમય સંખ્યા. બરાબર છે. તો પ્રશ્ન એવો હતો કે દરેક વાસ્તવિક સંખ્યામાંથી હું સમય સંખ્યા કાઢી નાખું તો શું મળે? અસમય સંખ્યા. જવાબ શું મળશે? અસમય સંખ્યા. બરોબર છે. આ તમારે વ્યવસ્થિત તો તમે સંખ્યા રેખાની મદદથી જ સમજી શકશો કે અહીંયા આવે 0, અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, એ જ રીતે આ બધું અનંત સુધી ચાલશે. અહીંયા -1, અહીંયા -2, એ જ રીતે આ બધું અનંત સુધી ચાલશે. ઓકે. તો 0 અને વાત કરી એમ કે આ સંખ્યા રેખા ઉપર દરેક સંખ્યા કેવી હોય? વાસ્તવિક સંખ્યા તો હોય જ. આપણે મેળવવાનું છે r-q. એનો મતલબ કે વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા બાદ કરીએ તો શું મળે? તો આ સંખ્યા રેખા ઉપર દરેક સંખ્યા કેવી હોય? વાસ્તવિક સંખ્યા તો હોય જ. પ્લસ સમય સંખ્યા એટલે શું?
કે જે સંખ્યાને અંશ અને છેદ હોય એને શું કહેવાય? સમય સંખ્યા. તો 0 અને 1ની વચ્ચે ઘણી બધી એવી સંખ્યાઓ હોય છે કે જે સમય હશે. તો એનો મતલબ કે ઘણી બધી એવી સંખ્યાઓ પણ હશે કે જે સમય નહીં હોય. એનો મતલબ શું હશે? અસમય. તો અસમયનું ઉદાહરણ મેં કીધું કયું કે જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એને શું કહેવાય? અસમય સંખ્યાઓ. તો આની વચ્ચે જે દરેક વાસ્તવિક સંખ્યાઓ છે એમાંથી જે હું સમય સંખ્યા હું કાઢી નાખું તો બાકીની જે રહી હવે એ કેવી હશે? અસમય સંખ્યા. તો જેમ આપણે 0 અને 1 વચ્ચે વાત કરીએ આખી સંખ્યા રેખા માટે પણ તમે વાત કરી શકો. આ સંખ્યા રેખા ઉપર દરેક સંખ્યા કેવી હશે? વાસ્તવિક. એમાંથી અમુક સંખ્યાઓ એવી હશે કે જે કેવી હશે? સમય સંખ્યાઓ. તો એને હું કાઢી લઉં, આ વાસ્તવિક સંખ્યાઓમાંથી સમય સંખ્યા કાઢી લઉં તો હજુ પણ સંખ્યાઓ બાકી રહેશે. તો એ જે સંખ્યાઓ બાકી રહી એને શું કહેવાય? અસમય સંખ્યાઓ. શું કહેવાય? તો r-q એટલે શું આવશે? અસમય સંખ્યાઓ. બરાબર છે? તો લખ્યું છે જો r એટલે શું? વાસ્તવિક સંખ્યાનો ગણ. q એટલે શું? સમય સંખ્યાનો ગણ. હવે સમય સંખ્યા એટલે શું? તો કે q એટલે શું? તો કે એવી બધી સંખ્યાઓ x કે જ્યાં x એટલે શું? p ના છેદમાં q. p z માંથી લેવાનો, q n માંથી લેવાનો. પણ ટૂંકમાં આ તમારે યાદ રાખવાનું, સમય સંખ્યા કેવું હોય તો કે જેને અંશ અને છેદ હોય. બરાબર છે? એને શું કહેવાય? સમય સંખ્યા. બરાબર છે? તો અહીંયા જો આ જેમ આપણે અત્યારે અહીંયા મેં જે સમજાવ્યું છે વાસ્તવિક સંખ્યાઓ, સમય સંખ્યાઓ. બરાબર? વાસ્તવિક સંખ્યાઓમાંથી તમે સમય સંખ્યા બાદ કરો એટલે શું મળે? અસમય સંખ્યા. તો આ સંખ્યા રેખાની મદદથી સમજાવ્યું છે એ જ અહીંયા સમજાવ્યું છે. તો વાત કરીએ એમ કે વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા બાદ કરો તો શું મળશે તમને? અસમય સંખ્યાઓ. અહીંયા આપ્યું છે ઉદાહરણ આપો, તો તમારે અસમય સંખ્યાના ઉદાહરણ આપવાના છે. બરાબર છે? તો આપણે વાત કરીએ અસમય સંખ્યા એટલે શું? ટૂંકમાં કે જેનું વર્ગમૂળ ના નીકળે એને શું કહી શકાય? જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એ સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યાઓ. બરાબર છે? ઓકે. તો એની પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 13. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે એમાં પ્રશ્ન જો કેટલા છે? 1 થી 4 એક્ઝામ્પલ છે. બરાબર છે? શું કરવાનું છે કે તમને જે વિધાન આપ્યા છે એ સાચા છે કે ખોટા એ જણાવવાનું છે. બરાબર? અને જો ખોટા હોય તો એનું કારણ. યથાર્થતા એટલે શું? તમારે ડાયરેક્ટ એમ નથી કહેવાનું કે સાચા છે કે ખોટા છે. તમારે એની પાછળનું કારણ આપવાનું છે કે સાચા છે તો કેમ સાચા છે અને ખોટા છે તો એનું કારણ શું. બરાબર? તો જોઈએ 4 એક્ઝામ્પલ છે, એમાં આપણે 3 એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ પહેલું, 2, 3, 4, 5 એક ગણ આપ્યો છે અને બીજો એક ગણ આપ્યો છે 3, 6. પરસ્પર અલગ ગણ છે. એક ગણ છે 2, 3, 4, 5 અને એક ગણ છે 3, 6. એ પરસ્પર અલગ ગણ છે. આ બંને પરસ્પર અલગ ગણ છે એવું કહે છે. તો કોઈ બે ગણ હોય, હું કહી દઉં x અને y. આ જે બે ગણ છે એને પરસ્પર અલગ ગણ ક્યારે કહી શકું? તો કે x અને y-માં આવેલા ઘટકો કેવા હોય? એકદમ ભિન્ન હોય, અસમાન હોય. તો એને શું કહેવાય? પરસ્પર અલગ ગણ. અથવા તો બીજા શબ્દમાં કહું તો જે બે ગણનો છેદગણ શું આવે? ખાલી ગણ આવે. એને શું કહેવાય? જે બે ગણનો છેદગણ ખાલી ગણ આવે એને શું કહેવાય? પરસ્પર અલગ ગણ. તો અહીંયા જે બે ગણ છે એમાં જો એક ઘટક કોમન છે, 3 અહીંયા પણ છે અને 3 અહીંયા પણ છે, એટલે છેદગણ શું આવશે? ખાલી ગણ નહીં આવે, ત્યાં 3 આવશે. એટલા માટે આ વિધાન કેવું થશે? ખોટું. વિધાન ખોટું છે. અહીં બંને ગણમાં 3 સામાન્ય છે, એટલે કે આ બંને ગણનો તમે છેદગણ લેશો એટલે શું? ખાલી ગણ નહીં આવે, 3 આવશે એમાં. એટલે કે છેદગણ ખાલી ગણ નથી, માટે આપેલ ગણ પરસ્પર અલગ ગણ નથી. ઓકે, સેમ ટુ સેમ નીચેના 2 એક્ઝામ્પલ એવા જ છે. અહીંયા આપ્યું છે AEIOU અને ABCD પરસ્પર અલગ ગણ છે. તો આ બંને ગણનો છેદગણ લ્યો તો ત્યાં જો એક બંનેમાં કોમન આવે છે, એટલે છેદગણ ખાલી મળતો નથી, એટલે આપેલ વિધાન પણ કેવું થશે? અસત્ય. અને એ જ રીતે લાસ્ટ એક્ઝામ્પલ જુઓ, 2, 6, 10 અને 2, 6, 10 અને 3, 7, 11 પરસ્પર અલગ ગણ છે. તો આ બંને ગણનો છેદગણ જુઓ તો શું આવે છે? અહીંયા 2, 6, 10 છે, આનો એકય ઘટક આમાં નથી 3, 7, 11માં, અને આનો એક પણ ઘટક આમાં નથી. બરાબર? એટલે આ બંને ગણનો છેદગણ શું આવશે હકીકતમાં? ખાલી ગણ. અહીં આપેલ બંને ગણના છેદગણમાં કોઈ જ ઘટક આવતો નથી, એટલે ગણ કેવું થશે? ખાલી ગણ. તો આપેલ વિધાન કેવું થશે? સત્ય. બરાબર છે મિત્રો? તો આજના 3 એક્ઝામ્પલ જે ગણાયા છે એની PDF હું તમને ગ્રુપમાં મોકલી આપીશ. હવે એની પછીના નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ નંબર 13 થી એ આપણે
આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.